ખેરાલુ મામલતદાર કચેરીમાં પાન મસાલાથી ગંદકી જોવા મળી। આજે તારીખ 20 જૂનના રોજ બપોરે 2 કલાકે ખેરાલુ મામલતદાર કચેરીની સીડીઓ ઉપર પાન મસાલા ખાઈને પિચકારીઓ મારેલી હોવાથી ગંદકી જોવા મળી રહી છે। ખેરાલુ મામલતદાર કચેરીમાં દિવસભર અરજદારોની અવરજવર રહે છે, ત્યારે પ્રથમ માળ ચડતા જ ખૂણામાં પિચકારીઓ મારીને કચેરીને ગંદી કરી હોવાનું દેખાઈ રહ્યું છે। કચેરીના અલગ અલગ વિભાગોમાં કામ કરતા અમુક કર્મચારીઓ જ પાન માવાના બંધાણી હોવાનું સામે આવતા એ લોકો દ્વારા જ ગંદકી કરાઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો બહારથી આવતા અમુક અરજદારો પણ આ રીતે થૂકતા હોવાનું જાણવા મળ્યું છે। મામલતદાર અને પ્રાંત અધિકારી આ રસ્તેથી જ પોતાની ચેમ્બરમાં જાય છે, તો શું એ અધિકારીઓને આ ગંદકી નહીં દેખાતી હોય, એ પણ એક સવાલ બનવા પામ્યો છે। અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।